નમસ્કાર, નમસ્તે, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ છે, શ્રાદ્ધ વિધિ। શ્રાદ્ધ એટલે આપણા પૂર્વજોની આત્માને શાંતિ અને આદર આપવાનો પવિત્ર અવસર। પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ વિધિ શું છે, તે કેવી રીતે કરવી અને તેનું મહત્વ શું છે? આજના વિડીયોમાં હું તમને શ્રાદ્ધ વિધિની સંપૂર્ણ માહિતી આપીશ, તેની પ્રક્રિયા, સામગ્રી અને ધ્યાન રાખવાની બાબતો। તો ચાલો શરૂ કરીએ। શ્રાદ્ધ એ હિન્દુ ધર્મની પવિત્ર વિધિ છે જે ભાદરવા માસની પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના 16 દિવસમાં કરવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ સમયે આપણા પૂર્વજોની આત્માઓ પૃથ્વી પર આવે છે અને આપણે તેમના માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન કરીએ તો તેમની આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષ તરફ આગળ વધે છે। શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધાપૂર્વક અર્પણ। આ વિધિ દ્વારા આપણે આપણા પૂર્વજોને ખોરાક, જળ અને આદર અર્પણ કરીએ છીએ। આનાથી ન માત્ર પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે, પરંતુ આપણા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે। શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પૂર્વજોના આશીર્વાદથી આપણું જીવન સફળ બને છે। શ્રાદ્ધ વિધિ મુખ્યત્વે પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવે છે, જે ભાદરવા માસની પૂર્ણિમાથી શરૂ થઈને અમાવસ્યા સુધી ચાલે છે। આ દરમિયાન દરેક દિવસ ચોક્કસ તિથિ પ્રમાણે પૂર્વજોના શ્રાદ્ધ માટે નિયત હોય છે। ઉદાહરણ તરીકે, જે વ્યક્તિનું નિધન ચોથની તિથિએ થયું હોય તેનું શ્રાદ્ધ ચોથના દિવસે કરવામાં આવે છે। સર્વપિતૃ અમાવસ્યા, જેને પિતૃ વિસર્જન અમાવસ્યા પણ કહેવાય છે, તે દિવસે તમામ પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકાય છે, ખાસ કરીને જો તમને ચોક્કસ તિથિ ખબર ન હોય તો। શ્રાદ્ધ સામાન્ય રીતે બપોરના સમયે એટલે કે કુતુબ મુહૂર્તમાં કરવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓ માટે શુભ માનવામાં આવે છે। ચાલો હવે જાણીએ શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરવી અને તે માટે કઈ સામગ્રીની જરૂર પડે છે। જરૂરી સામગ્રી: શુદ્ધ પાણી, દૂધ અને પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ, કાળા તલ, જવ, ચોખા અને દર્ભ એટલે કે કુશ, પૂર્વજોના ફોટા અથવા સાંકેતિક ચિહ્ન જેમ કે પિંડ, શુદ્ધ ઘી, ધૂપ, દીવો, ફૂલ, ચંદન અને કંકુ, શ્રાદ્ધ માટે ભોજન, ખીર, પૂરી, શાક, દાળ, ચોખા અને ગોળ, બ્રાહ્મણ ભોજન અને દાન માટે સામગ્રી, વસ્ત્ર, અનાજ અને નાણાં। વિધિ વિધાન: 1. તૈયારી: સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો। ઘરના મંદિરમાં અથવા શુદ્ધ સ્થાને શ્રાદ્ધ માટે જગ્યા તૈયાર કરો। પૂર્વજોના ફોટા અથવા પિંડ એટલે કે ચોખા અને તલના બનાવેલા ગોળા રાખો। 2. સંકલ્પ: બ્રાહ્મણ અથવા પૂજારીની મદદથી સંકલ્પ લો। સંકલ્પમાં પૂર્વજોના નામ, ગોત્ર અને તિથિનો ઉલ્લેખ કરો। ઉદાહરણ: હું આજે અમુક તિથિએ મારા પૂર્વજોની આત્માને શાંતિ આપવા શ્રાદ્ધ કરું છું। 3. પિંડદાન: ચોખા, તલ અને ઘીનો ઉપયોગ કરીને પિંડ બનાવો। આ પિંડને પૂર્વજોના નામે અર્પણ કરો અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરો। પિંડને નદીમાં વિસર્જન કરવું અથવા ગાયને ખવડાવવું શુભ માનવામાં આવે છે। 4. તર્પણ: નદી કિનારે, તળાવ પાસે અથવા ઘરે પૂર્વ દિશા તરફ મુખ રાખીને તર્પણ કરો। તાંબાના લોટામાં પાણી, દૂધ, કાળા તલ અને જવ લઈ પૂર્વજોના નામે જળ અર્પણ કરો। તર્પણ કરતી વખતે મંત્ર બોલો: ઓમ પિતૃભ્યો નમઃ, ઓમ દેવેભ્યો નમઃ, ઓમ ઋષિભ્યો નમઃ। આ પ્રક્રિયા 3 વખત કરો, દરેક પૂર્વજના નામે। 5. બ્રાહ્મણ ભોજન અને દાન: શ્રાદ્ધ પૂર્ણ થયે બ્રાહ્મણોને ભોજન કરાવો। ભોજનમાં ખીર, પૂરી, શાક અને ગોળનો સમાવેશ કરો। બ્રાહ્મણોને વસ્ત્ર, અનાજ અને દક્ષિણા દાન કરો। ગાય, કૂતરા અને કાગડાને પણ ભોજનનો એક ભાગ અર્પણ કરો, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દ્વારા પૂર્વજોની આત્માઓને ખોરાક મળે છે। 6. આરતી અને પ્રાર્થના: શ્રાદ્ધ વિધિના અંતે દીવો પ્રગટાવીને આરતી કરો અને પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો। ગાયત્રી મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। શ્રાદ્ધ વિધિ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। 1. શુદ્ધતા: શ્રાદ્ધ વિધિ હંમેશા શુદ્ધ મન અને શરીરથી કરવી। સ્નાન કર્યા વિના શ્રાદ્ધ ન કરવું। 2. સમય: શ્રાદ્ધ બપોરના સમયે એટલે કે કુતુબ મુહૂર્તમાં કરવું શ્રેષ્ઠ છે।
3. શાકાહાર. શ્રાદ્ધ દરમિયાન નોનવેજ, લસણ અને કાંદા જેવી તામસિક વસ્તુઓ ટાળો. 4. શ્રદ્ધા. શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક અને શાંત મનથી કરો. કોઈ ઝઘડો કે નકારાત્મક વિચારો ન રાખો. 5. બ્રાહ્મણનું સન્માન. બ્રાહ્મણોને આદર સાથે ભોજન કરાવો અને દાન આપો. 6. સ્થળ. શ્રાદ્ધ નદી કિનારે, ગંગા અથવા પવિત્ર સ્થળે કરવું શ્રેષ્ઠ છે, પરંતુ ઘરે પણ કરી શકાય છે. પિતૃપક્ષમાં આ કામ જરૂર કરો, જીવન બદલાઈ જશે. પિતૃપક્ષમાં આ 5 વસ્તુઓ ન ખાવી, નહીં તો પિતૃઓ નારાજ થશે. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જો તમે પિતૃદોષથી પરેશાન છો, તો પિતૃપક્ષમાં આ ચમત્કારી ઉપાયો કરો, જેથી બધા કામ બનશે અને લાભ જ લાભ થશે. આ પખવાડો, જેને શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ પણ કહેવાય છે, 2025માં 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ 15 દિવસનો સમયગાળો પૂર્વજોની આત્માને શ્રદ્ધાંજલિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન દરેક દિવસનું અલગ મહત્વ હોય છે. વ્યક્તિ પોતાના પિતૃઓની તિથિ અથવા અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરીને તેમને તૃપ્ત કરે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. પિતૃપક્ષમાં શું ન કરવું? 1. ખોરાક. શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ બહારનું ખાવાનું ન ખાવું જોઈએ. 15 દિવસ સુધી સાત્વિક ભોજન જ લેવું. બહારનું ખાવાનું અશુદ્ધ માનવામાં આવે છે. 2. મસૂરની દાળ. આનું સેવન ન કરો, કારણ કે તે મંગળ સાથે સંબંધિત છે, જે ક્રોધનું કારણ છે. 3. પાકું ચોખા, ઉસલી. આનું સેવન નિષેધ છે. પૂજામાં અરુઆ એટલે કે કાચા ચોખાનો ઉપયોગ થાય છે, જે ખાઈ શકાય. 4. મૂળા અને ગાજર. આ શાકભાજી અશુદ્ધ માનવામાં આવે છે અને તેનું સેવન ન કરો. 5. અરબી અને કારેલા. આનું સેવન પણ નિષેધ છે, કારણ કે તે રાહુ સાથે સંબંધિત છે. 6. દૂધ. દૂધનું સેવન ન કરો, પરંતુ પિતૃઓની તિથિએ ખીર બનાવી શકાય, કારણ કે તે પિતૃઓનો ભોગ માનવામાં આવે છે. 7. લોખંડના વાસણો. રસોઈમાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી પિતૃઓ તૃપ્ત નથી થતા. આ કામો ન કરો. શ્રાદ્ધ દરમિયાન લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો, ફક્ત કાળા તલનો જ ઉપયોગ કરો. માંગલિક કાર્યો જેવા કે લગ્ન, ગૃહપ્રવેશ, દુકાનનું મુહૂર્ત વગેરે ન કરો. નવું સામાન ખરીદવું નહીં. જૂઠું બોલવું, અપશબ્દો કહેવું, સટ્ટો રમવું કે કોઈની સાથે છેતરપિંડી ન કરવી. ગાય, કૂતરા, ભિખારી કે સાધુનું અપમાન ન કરો. શ્રાદ્ધ કરનારે વાળ, નખ કે દાઢી ન કાપવી. પિતૃપક્ષમાં શું કરવું? 1. રોજ પિતૃગાયત્રી મંત્રનો જાપ કરો, પિતૃદોષથી મુક્તિ મળશે. 2. દરેક શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કીડીઓ અને કાગડાને ભોજન આપો. 3. રોજ સ્નાન પછી પિતૃઓને જળથી તર્પણ કરો અથવા બ્રાહ્મણ દ્વારા કરાવો. 4. સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. 5. પિતૃઓ માટે રાખેલું ભોજન ગાય, કૂતરા વગેરેને આપો. 6. બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવો અને યથાશક્તિ દક્ષિણા આપો. 7. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને ભગવદ્ ગીતાનો પાઠ કરો. 8. પિતૃસૂક્ત અને પિતૃગાયત્રી મંત્રનો 11,000 વખત જાપ કરો અથવા કરાવો. 9. ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને દીવો, ધૂપ કે અગરબત્તી પ્રગટાવો. 10. પીપળાના ઝાડની પૂજા કરો, ગંગાજળ, કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ અર્પણ કરો. 11. ભગવાન શિવની રોજ પૂજા કરો અને 5, 7, 8 કે 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરો. 12. આર્થિક સમસ્યા હોય તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ખીર અને પૂરીનો ભોગ લગાવો. 21 કન્યાઓ અને 7 બાળકોને ખીર પૂરી ખવડાવો. 13. લગ્ન ન થતા હોય તો કીડીના બખોલ પાસે 3 નાળિયેરના ગોળા દાટો. 14. મનોકામના પૂર્ણ કરવા રોજ પીપળાના ઝાડ પર જળ, પુષ્પ, અક્ષત, દૂધ, ગંગાજળ અને કાળા તલ ચડાવો. 15. રોગીના સ્વાસ્થ્ય માટે ચતુર્દશીના દિવસે 100 ગ્રામ ઘઉં, 1 રૂપિયાનો સિક્કો અને 1 ખિલ્લી લાલ પોટલીમાં બાંધીને તેના શિરહાણે રાખો અને બીજા દિવસે પીપળની જળમાં દાટી દો. દાનનું મહત્વ. 1. અનાજ, ઘઉં ચોખા અને દાળનું દાન કરવું શુભ છે. 2. વસ્ત્ર,
ગરીબ બાળકો અને મહિલાઓને નવા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરો. 3. ફળ અને શાકભાજી. તાજા ફળ અને શાકભાજીનું દાન કરો. 4. પુસ્તકો. ગરીબ બાળકોને પુસ્તકોનું દાન કરો. 5. ચિકિત્સા સામગ્રી. હોસ્પિટલોને ચિકિત્સા સામગ્રીનું દાન કરો. 6. પાણીના વાસણો. ગરીબોને પાણીના વાસણોનું દાન કરો. 7. દીવા અને તેલ. દીવા અને તેલનું દાન કરો. 8. શિક્ષણ સામગ્રી. પેન્સિલ, પુસ્તકો અને બેગનું દાન કરો. આ કામો ન કરો. નવા દેવતાઓની પૂજા, નવા તહેવારો, નવા મંત્રોનો જાપ ન કરો. નવા સંબંધો, નવો વ્યવસાય કે નવા ઘરમાં પ્રવેશ ન કરો. નવા વસ્ત્રો, આભૂષણો કે વાહનો ન ખરીદો. નશીલા પદાર્થોનું સેવન, જૂઠું બોલવું કે ચોરી ન કરો. પૌરાણિક કથા. જોગે અને ભોગે નામના 2 ભાઈઓ હતા. જોગે ધનવાન હતો, જ્યારે ભોગે ગરીબ. જોગેની પત્નીને ધનનો અહંકાર હતો, પરંતુ ભોગેની પત્ની સરળ હૃદયની હતી. પિતૃપક્ષમાં જોગેની પત્નીએ શ્રાદ્ધ કરવાનું કહ્યું, પરંતુ જોગે તેને નકામું કામ ગણ્યું. તેમ છતાં તેની પત્નીએ પોતાના માયકેના લોકોને બોલાવી શાન બતાવવાનું નક્કી કર્યું. ભોગેની પત્નીએ જોગેના ઘરે રસોઈ બનાવી, પરંતુ પોતે પણ શ્રાદ્ધ કરવા ઘરે ગઈ. પિતૃઓ જોગેના ઘરે ગયા, પરંતુ ત્યાં તેમને જોગેના સસરાવાળા ભોજન કરતા જોવા મળ્યા. નિરાશ થઈને તેઓ ભોગેના ઘરે ગયા, જ્યાં માત્ર અગ્નિથી ઓળખાયેલું ભોજન હતું. પિતૃઓએ ભોગેની ગરીબી પર દયા રાખી અને આશીર્વાદ આપ્યો કે તેના ઘરે ધન આવે. ભોગેની પત્નીએ બાળકોને હોડી ખોલવા કહ્યું અને તે મહોરોથી ભરેલી હતી. આમ ભોગે ધનવાન બન્યો. બીજા વર્ષે ભોગેની પત્નીએ 56 પ્રકારના વ્યંજન બનાવ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી, જેથી પિતૃઓ પ્રસન્ન થયા. તો મિત્રો, આ હતી શ્રાદ્ધ વિધિની સંપૂર્ણ માહિતી. આ પવિત્ર વિધિ દ્વારા આપણે આપણા પૂર્વજોની આત્માને શાંતિ આપી શકીએ છીએ અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીએ છીએ. આ વર્ષે પિતૃપક્ષ દરમિયાન તમે આ વિધિ શ્રદ્ધાપૂર્વક કરો અને તમારા પૂર્વજોનું સન્માન કરો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલો. આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ શ્રાદ્ધ વિધિનું મહત્વ જાણી શકે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવા આધ્યાત્મિક અને ઉપયોગી વિડિયો તમને મળતા રહે. નીચે કોમેન્ટમાં જણાવો કે તમે આ વર્ષે શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરવાનું વિચારો છો. શ્રાદ્ધની વિધિ, તર્પણ, પૂજા સામગ્રી અને નદી કિનારેના દ્રશ્યો અને શાંત વાતાવરણના હોવું જોઈએ.